ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? હોપ મજામાં જશો. આપણે પણ મજામાં છીએ. અને રાતે અમે ગયા હતા. બહુ દેખાડો થયો. એક જ મિનિટ હો. હવે ઓકે થઈ ગયું. દરવાજો બંધ કરી નાખ્યો છે. હું તો આને પાછું ખોલી લઉં. દેખાડ ન કરે ને કે અમે 2 મિનિટ જારો. આવું છે મારા ઘરમાં. જો આપણે નાસ્તો બાસ્તો બધું પતાવી લીધું. મને છે ને ફોડો ક્યુ થઈ છે ઝીણી ઝીણી, જેમ કે મંગળસૂત્ર મેં કાઢ્યું, તમને કીધું જ ઓલા બ્લોકમાં. અને તો એને આપણે વાળે નથી ઓરાવ્યા, એમને જ માથું રાખ્યું છે. જ્યાં ટકાને હોવડાવી દીધો છે આપણે. અને હવે ઘરનું કામ કરશે. ને વાગ્યા છે અત્યારે 12:30 જેવું થાય છે. કારણ કે ફ્રીજ નહોતા થયા. રાતે અમે ગયા હતા, તરાવની પારી ગયા હતા, 7 રસ્તા ગયા, 7 રસ્તા આઈસ્ક્રીમ ખાધી. પણ એમાં થયું એવું કે મારો મોબાઈલ ઘરે મૂકીને ગઈ હતી, ચાર્જિંગ હતું નહીં. તો પછી વિશાલનો મોબાઈલ લેવામાં, અને એમાં પછી એવું હોય કે એનામાં શૂટ તો હું કરી લઉં. તો પછી એને 1 જ મિનિટ. એમાં એવું હતું કે હમણાં કોક આવી ગયું હતું, એટલા માટે થઈને બહાર ગઈ હતી જોવા માટે. મંગળસૂત્રને બુટી નથી તો કેટલી વિચિત્ર લાગે ને. હા, હું એમ કહેતી હતી કે તરવણી પારે અમે ગયા હતા અને એનું શૂટ વિશાલના મોબાઈલમાં કરી લઉં. પણ એમાં એવું છે કે એના મોબાઈલમાં શૂટ કરું ને પછી એને કંઈ નક્કી ન હોય, કામે વહી જાય. કામે વહી જાય. કામે વહી જાય એટલે પછી આપણા હાથમાં મોબાઈલ આવે ને એ પછી આજનું શૂટ કર્યું એ મને કેદી મળે, તો એ એના કરતાં તો એમ થાય કે નથી ઉતારવું. યસ. અને એના મોબાઈલમાં ક્લિયરિટી જોરદાર છે. મારે કદાચ ને લેવો પડશે, કારણ કે આ મોબાઈલ સાવ હાલતો નથી હવે. અને 2% મૂકા સૂઈ ગયા છે. કાવ્યમાં સૂઈ ગઈ, ભાઈ અહીંયા સૂઈ ગયો. પછી રાતે અમે ગયા હતા, આઈસ્ક્રીમ ખાધી હતી, બસ બીજું તો કંઈ નહોતું. પણ ઘોડાગાડીને બધુંને જોરદાર હતું. અને આ લોકો સૂઈ ગયા તો મને હવે વિડીયો બનાવવાની મજા એટલી બધી નથી આવતી. સાચી જ બસ. અને આપણે હમણાં તો કાંઈક ચૂંટણીનું શું થયું એ જ ખબર નહીં. ભાજપ આવ્યું કે લગભગ તો ભાજપ જ આવ્યું છે, પણ આઈ ડોન્ટ નો શું આવ્યું હોય. કારણ કે આપણને એટલી બધી એમાં ખબર હોય નહીં, ન્યૂઝ જોતા નથી ને. કાવ્ય નવડાવતી હતી તો આ હાથમાં નખવા જ પહેરી લીધું છે. દવા લેવા જવું તો પણ નહીં જાય હવે આપણે, કારણ કે વિશાલ પાર્સલ વધારે છે તો એ નથી ફ્રી. ને હવે મારે કરવો છે માલ. તમને જોઈ શકો છો અહીંયા છે ને કપડાનો ઢગલો એટલો પડ્યો છે. કપડાં મારે વારવાના છે. લાઈટ એટલે બંધ કરી નાખો કોલાને. માન મેં સોવડાવ્યું કાનૂને. 1 જ મિનિટ જોઉં. અહીંયા છે ને વિડીયો પાછું કેમ ચોંટવા માંડ્યો? 1 જ મિનિટ. તો ફાઇનલી હું માલ કરવા બેસી ગઈ છું. અને વિડીયો છે ને હરખોમાં ઉતરતો નહોતો, બહુ જ ચોટ થતું હતું. હવે જો માલ કરવા બેઠી છું. અને હવે થોડુંક હું હાલે ગઈ બદલાવા ઉતાર નાખો. પણ આ લાઇટિંગ પ્રોપર નહીં આવે, ક્લિયરિટી નહીં આવે, બધાય વાંધા છે. શું કરવાનું તમે કહેવાનું. આપણે કાવ્યાને કીધું કે કાવ્યા નાહી લે, તો બેન માયની નહીં. બાથરૂમમાં ગઈ પાછી ભાઈ ગઈ કે આવું એમ કરી કરે ભાગી ગઈ. પછી નાવામાં સમજી જ નહીં. પછી મારે 2-3 જણાના બધાના ફોન આવતા હતા, દેરાણી જેઠાણીના નહીં લોકોના હતા. બીજું ઊંધું ન સમજતા કોઈ કંઈ. વિશાલના હતા ને મારા નણંદના ને બધાના ફોન આવ્યા હતા. તો પછી વાતોમાં ચોંટી ગઈ. તો 3 વાગી ગયા તો મને ખબર ન પડી. અને પછી કાનૂને સુવડાવ્યો ને એ બધું કર્યું. 4-4:30 જેવું થઈ ગયું. ત્યારે 5 વાગ્યા આવ્યા છે. વિડીયો ક્યારે અપલોડ કરીશ ને ક્યારે અપલોડ કરીશ ને ક્યારે બધું થશે શું કરું. કારણ કે અપલોડિંગ થવામાં એટલી વાર લાગે છે. અને પછી છે ને ટાઈમિંગ ફેરફાર થઈ જાય ને તો તમે લોકો છે ને સપોર્ટે નથી કરતા. એટલે હા, એટલો રિસ્પોન્સ નથી આવતો પછી જેટલા હોવો જોઈએ વિડીયો. હમણાં આને પહેલાંના જ વિડીયોમાં કેટલું ટ્રાફિક, કેટલા જણાએ જોયું છે વિડીયો? ખાલી 8 અથવા તો 9, 8 જ છે. 7 હતા ને 8 થયા કદાચ. યાર સાવ આવું થોડુંક હાલે. એ તો માન ટાઈમ કાઢી કરીને આપણે વિડીયો બનાવીએ તો તમને એમ ન થાય કે હાલો થોડું ઘણું સપોર્ટ કરી દઈ. કાંઈ વાંધો નહીં, પણ હેલા રાખે. તો હવે છે ને હું થોડુંક માલ કરી લઉં. વિશાલ આજે નવરાતો થવાના નથી અને ના પાડી દીધી છે.
અને આજનો વિડીયો બહુ લાંબો નહીં થાય, કારણ કે 2% મુકા સૂતા છે તો મને વિડીયો બનાવવાની ઈચ્છા થતી નથી. એ સૂતા હોય તો પછી શું કરું? અને હું માલ કરીશ તો ફોન કોણ પકડશે? કારણ કે જો આમ રાખી દઉં તો થાય. એના માટે છે ને હું એપલ ગોતવું તો પડશે ને. આ ચેર હાલશે? આ કેવડી ખુરચી છે, ઠીચ કુકડી. આમાં છે ને બેસાડીને આપણે કાનાનો ફોટોશૂટ કરશું, પણ આની ઉપર મોબાઈલ એનો બેસે. મોબાઈલ એની ઉપર બેસતોય નથી. ઓલા બેસું થાય તો ઘર ખાલી ખાલી લાગે જોવામાં આવવાની. આ તો માલ છે, તમે તો કોઈ દી જોયો નહીં હોય. ડન. તમે આમ વગરતા કોઈ મને લાગી છે ફૂલ ભૂખાઈ લાગી છે, પ્લસમાં કે કોઈ લઈ આવી દેવું છે નહીં, ના એ કોઈ નથી તો કોકને કહું કાનનું ધ્યાન રાખો તો દુકાનથી લેતી આવું. દુકાન તો ખુલી ગઈ કે ઘરમાં કાંઈ નથી બીજું ખાવા જેવું, બધું ખાલી કરી નાખ્યું અમે. અને પંખો ચાલુ હોય તો તમને અવાજ આવતો હોય છે, કારણ કે ઠેઠમાં બોડી પાસે જવાની હિંમત નથી. એવું ભાગાભાગી કરીને થાકી ગઈ. અને હું ફટોફટ માલ કરું ને તો પછી જોવું જવાશે તો હોસ્પિટલ પણ આવેલી જઈશ. એ કામ પતાવી જ નાખવું. ત્યારે ગરમી કેટલી ગરમી બાપરે. રાતેમાં ઘોડાગાડી બાકી જોરદાર હતી તરાવની પારે. શું કહેવું તમારે? આપણે કોમેડી વિડીયો ચાલુ કરી કાવ્યાને હું અમે બે જ કાનનું આવું હોય તો ભલે આવી જાય, બીજું શું. અને આ કાને મારો કેદી મળશે ને કેદી એમાં બુટી પહેરી મૂકીશ. મંગળસૂત્ર એટલી નથી પહેરતી કે પાછળ એ ગળામાં ફોડતી છે, એ તમને વારંવાર કહું. મંગળસૂત્ર એ પહેરવું છે. અને બીજું શું કહેતી હતી કે ભૂલી ગઈ. એક આ ભૂલવાની એવી આદત છે ને. વિશાલને જો સવારે મેં કીધું, ફોન એનો ચાલુ હતો તો મેં એને કાંઈક વાત કરી તો પછી મેં કીધું વિશાલ મેં લગીનું કીધું. હા તો મને કે બોલ. ઓલું પડ્યું મેં તો સૌથી પવન આવ્યો ને તો બારીમાંથી બધું રસ્તો પડ્યો. કાંઈ વાંધો નહીં, પવન એવો છે તો શું કરવાનું. તો મને ક્યાં બોલ, તો હજી તો બોલવા જાઉં ને એ પહેલાં તો ભૂલાઈ ગયું. તો શું મેં કીધું કાંક કહેતી હતી તો ખરા ભૂલી ગઈ. તો મને કહેવાય હે ને પાછો ફોન કરે ત્યારે તો મને કહેજે સારવાલ મૂકવું. મેં કીધું આ જો પછી મેં સારું હાલો ને મૂકવું, કારણ કે યાદ કરવું એટલી વારમાં તો ટાઈમ પૂરો થઈ જાય. અને આ વિડીયો પાછો ચોંટવા માંડ્યો, ખબર નહીં હું કે ને આમાં થોડીક વાર ચોંટવા માંડી. એ વાત તો વિશાલવાળી વાત તો મને હજી લગી યાદ આવી નથી, કોઈને શું કહેવાય નથી શું નથી કેમ. સારું ચાલો ને આપણે આને અહીં જ સ્ટોપ કરી નાખી. શું કહેવું તમારું? સાચું ને? તો જો ચેનલમાં નવો હોય તો ચેનલને યાર સબસ્ક્રાઈબ કરી નાખવાનું, ફટોફટ 1K કરાવવાનું. બધાને થઈ જાય, મારે જ નથી થતા. તો તમે લોકો સપોર્ટ કરો જલ્દી, બધાને શેર કરી નાખો વિડીયો. ઓકે, અને કરશો તમે આજ નહીં તો કાલે પણ જરૂરથી 1K થાય. ઓકે સારું ચાલો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકન પણ દબાવી દો, અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.